આગળ જંગલ વિસ્તાર દેખાઈ રહ્યું છે. જંગલ વિસ્તારમાં અમે આવી ગયા છીએ. થોડા સમયમાં એક મિનિટમાં આવી જઈશું. બ્લોગ આગળ ચાલુ રાખજો મિત્રો. મિત્રો અમે જંગલ વિસ્તારમાં આવી ગયા છે. તો આગળનો બ્લોગ સૂર્યરાજસિંહ ઉતારશે એટલે અમે ફરસી લઈને નીકળીએ છીએ આ લાકડા કાપવા માટે સ્પેશિયલી. વાહ સૂર્યરાજ તમે વહેલા આવી ગયા હા બહુ. હા આ સૂર્યરાજ છે ટ્રેક્ટર પર બેઠા છે. જય માતાજી. ઉતરો કે હવે કેટલી વાર છે? આ ઉતરીએ ભલા આદમી તમે તો આવીને બેસી રહ્યા હો યાર. લાકડા કાપવા આવ્યા ને ટાઈમ ખોટો. ભલા આદમી જોવો ને આ લાઈ મેલે ને આગળ કેટલાય કાપીને જ મેલે. આવડે છે કે નહીં? હમણાં લઈને ધોળ્યા આવ્યા છો. ટ્રેક્ટર તો પણ ચોથી આવડતું હોય, તમને આવડતું નહીં. જંગલમાં હવે લાગે વાગી નહીં કોટા બોટા ના વાગી ના વાગી. લાકડા ખાસે કાપવાના છે ટ્રેક્ટરમાં. કારણ કે આ તો સંગ લઈને જવાનું છે માતાજી એટલે લાકડા બહુ કાપવા પડશે. મિત્રો અમારે સંગ લઈને જવાનું એટલે સિદ્ધરાજસિંહ ની આયા છે પણ આગળ હેડ્યા છે. આપડે મિત્રોને કહી દઈએ ને. મિત્રો અમારે સંગ લઈને જવાનું હોય એટલે 2 દાડા અમારા વિડીયો આવે કે ના આવે તો જોઈજો હો ભાઈ. ગંદકી છે થોડી. એ બહુ ધ્યાન રાખવાનું. એ ઊંડ રોજ બધું હશે એમ કે એવું સાચવીને રહેવાનું. સાચી વાત હોય. જંગલ વિસ્તાર હે. બાવળિયા ઉપર સતી નહીં કાપવાના. આ એક મત તો વાય રહ્યું જોવો ને. ગમરામાં ઉડ્યું ને તો એ દોડાવશે. આ રહ્યું ને એક મત તો બધું આ ઉપર જોવો ને. આ રીમત જો આ રહ્યું જોવો હન. કઈડન તો ઉજવાળી નાખે. ઉજવાળી નાખે તું ક્યાં જાવું ભાઈ? અત્યારે તો જો દિવાળી મહિનો ચાલે હે. ડોક્ટરે ના હોય, કોઈ ના હોય, તારી વેક્સિન આવે તો ગોળીઓ લેવાય ક્યાં જાવું? જાવડી હા. સારું બધું તમારે જંગલ વિસ્તાર તો બહુ લાંબુ હોય ને. તાણ શું કાપ્યું કપાયું હે? પેલા આદમી આવું નહીં જોતું આપણે. તો આગળ હેડો આગળ. કકુભાઈ આગળ આવો કે પાછળ શું કરો? મારા રવિન્દ્રસિંહ શર્મા બહુ વિડીયોમાં અમુક વખત આવી. સિદ્ધરાજસિંહ એમના દીકરો. અમારા ભાઈ જ થઈ કુટુંબમાં બધા અમે ભાઈઓ જ છીએ. ખાલી 1-2 જ નહીં ભાઈ, ને બીજા બધા અમે ભાઈઓ જ છીએ. કોટા બોટા વાગી ના પ્રવીણસિંહ? આપણે તો જંગલમાં ફરવાનું હોય. આપણે ખેતરમાં ફરવાના. જો ખાસે બધા કાપીને મેલે છે મારા બધા સિદ્ધરાજ છીએ. સિદ્ધરાજસિંહ બીજા બધા ચતુરજી ભલા આદમી હોસ્ટેલે ના આવું તું. એટલે હોશી શું કરવી? આ ફરસી જો ને, ફરસી ખાઈ જાય એવી સારી પરશુરામ જેવી. એટલે અમારા સિદ્ધરાજસિંહ ભગા પાડી રહ્યા ભાઈ. સિદ્ધરાજસિંહ લાકડા જેટલા બધા કાપી નાખે. આગળ હડો સિદ્ધરાજસિંહ બતાવીએ. આ તો હજુ તો અડધા જ કાપી આવી પણ આવતા ખાસી કાપી નાખ્યો. આપણે કોઈ કરી નહીં હજુ તો. પેલા આદમી આ બધા ઉપાડી મૂઈ નાખે હતા. એવું હે? તાણ એટલે મારા સારું ટાઈમ ના રહ્યો, થોડો મોડું થઈ ગયું. દોડો એવા જંગલ વિસ્તાર. જંગલ હો. હા બોલો. કાપી નાખ્યા તો. એ તો આપણે પછી લઈ જઈએ વચમાં. તો આપણે ઉપાડવાના જ છે. હા થોડો કાપવા પડે કે નહીં? એટલે મારું ઠંડુ શું લાવી લે? હા પ્રતિક લાવ બટા. પેલો તો વાંધો તો રમા બાલિયા જાવ. ચતુરજી ના એવા ઠંડુ મળી ગયું. હજુ કશું કામ કરી નહીં પણ સંજય કુમાર લાગ વિજુભા લાયા. વિજુભા જો પેલા બેઠા લાલભા. પ્રતિક કીધું કે નહીં? ના પેલા કાપી દો સીધો. બતાઈએ. અલે સુધાચમ શું કરો તમે? હા અલે આ તારી લાકડા કાપે.
એટલે ખબર નહીં પડતી. તમે વહેલા આવી ગયા. હેડી જવાનું છે હા ત્યાં સાપડી બનાવવાની. ખબર છે અમારે પણ તમે વહેલા આવી ગયા હો. ઠૂંઠો થઈને જેમ ભાથઈ જાવ આમ કોમે વળગો હવે. કાયા ને કાપા. ચતુરજી આ તાના ફરી નહીં એટલે આવી તો હાલ જ આયા છે બુડો હું. આ ચેવડું મોટું લાયો હું હા તાણે તે બહુ લાકડા કાપી નાખ્યા. તે મફત કપાઈ માં ભોડા ગાડી ગાડીને કાપ્યા હી. એવું છે નહીં. બે ઠૂંઠા તો વાજ્યા હા, પછી કેવી લાયો જોજો હું. ના કે વાટાવે નહીં સોનામાં નાઈ એટલે તો આ તો લાવજો. પરશુરામ જેવી હે. પરશુરામ આ બધા પરશુરામ ને આકડી જાય હવે. સીધા કોમેડી કરાવે એવું કે હા ત્યાં આ નાક વાટાવી રહે જોજે. એ નાક વાટી કાઢો તાણે જોકા આઈને ભાથઈ જા ઠૂંઠા થઈ થઈ. પ્રતિકને તમે લાયા હો તો એમને ઉપડાવો તો કે ચાલો બા હું ઉપાડી હમ? તાણ વાઢો વાઢો જલ્દી કરો હડો. નાનો ભાઈ એને ડોસી લોકરત ને ઉપાડી તને હું ઉપાડી વધતા નહીં ને એટલે તાણ ઠેંગણા બહુ થઈ ગયા. તો મિત્રો અમે હવે લાકડા બાકડા કાપીને લઈને હેડ્યા છીએ કે આવી ધોવા જવાનું હવે કર્યું અમારે એક વિડીયો બનાવવાનો એટલે વિડીયો બની દઈએ પછી મસ્ત કાપી નાખ્યા જો. ઘેર જશું આ લોબો લોબો પઠા કાપી નાખે છે. હજી હવે તો બાકી મેલે જુઓ ને. આપણે બેવા કંટા ધોવાનું નહીં હાલ નહીં એ તો હવે કાલ ધોશું પછી કપા કરીને એટલે ચતુરજી નહીં કરો હેડ એવું કાપી નાખ્યો અવતારો. આ રહ્યું ને હા બોલો બહુ બોલો જૂનું જંગલ છે હો બાબુ. સાચી વાત હું તો એકલો ય નહીં આવતો મને બીક લાગે કદી. અમારા પ્રવીણસિંહ તો બહાર આજના બહુ બી ભાઈ જુઓ પા. જો આ જૂની નગરી લાગે હોય કે હો. આ એટલે ભલા આદમી નહીં કોઈ માટલું બાટલું હેડો કે તા બાટલું બાટલું હોય તો જોવું હું. વળી આપણે મેળ આવી જાય નહીં કોઈ હમ હોય. આ તો ટેકરા ખરા ને એટલે માટલું હોય કારણ કે આ તો જૂની નગરી કહેવાતી ઓવો ઓવો ખબર હે. હવે જૂની નગરી એટલે ગમે તે ખોદો તો માર નીકળે કાંટા આવે તો. લાકડા હવે મિત્રો કપાઈ ગયા છીએ ને હવે હજુ વધારે બધું બાકી ઘેર તો કોમ હા વાસણ બાસણ ધોવાના બધા આદમીઓ જ કોમ કરી છે નહીં પ્રવીણસિંહ કપાઈ ગયા ને ઓય પેલો કોટો લઈ હજુ ખાસે બધા કાપો ને 4-5 કાપો એટલે ચાલી રહી. પ્રતિક તો પેશી આ મારા ભાઈઓ છે મિત્રો આ તો જાડી આટલી એમના સાથે અમે કાપવા આવ્યા છે ના અંગાથી હજુ પૂછીને ને થોડા હજુ હવે સુરત તમે પોકાળો ના આવી સૂરજ આ લઈ જાઓ થોડું થોડું હડો પોકાળો હો પ્રતિક ઉપડા આવજો હડો આટલું દુખાય ચોકન દુખાય તે દોડ દોડ કરો ભાઈ પેશીઓ મેં કરો એટલે દુખાય જ ને ના દુખાય. જો આ સૂરજ અંગા પકવા પકડાવો હડો લાવો ફરસી માર જોડે લો. ફરસી દાદા તો મિત્રો થોડા રહી ગયા છે એટલે અમે કાપી નાખીએ. આગળ બ્લોક ચાલુ રાખજો. તો આ ભયાનક જંગલ છે એટલે જંગલ વિસ્તારમાં બહુ વચ્ચે એનો થોડું જોઈને હેડવું પડે કારણ કે જીવ જંતુ ભૂંડ દરેક વસ્તુ હોય. એ ગમરામત વધારે છે તો ગમરામતમાં બહુ ધ્યાન રાખવું પડે. કોલ્લા ના પાડે બહુ પણ ધ્યાન રાખવું પડે. વાયર બધેલા છે ને એટલે સીધા લોખંડ ના લે એટલા લોખંડ નો દિમાગ ફોન આવ્યો તમારો. બોલો એ ધમા હવે આમ રે આ બાજે આ પડ્યું લે ઉપર ના પડે. સીધા કાકા પેલા એના ગોરીલા જેવું કરે. તડકા બાવળ છે ને એટલે કપાઈ ગયું ને. ધીમે ધીમે હો. લે કાપી નાખ્યું નો ઉડાડી મેલું તડકા બાવળ છે ને એટલે બહુ ધ્યાન રાખવી પડે સીધા. કપાતું નહીં આ મારું બેટું નક્કોરા આવે ને કપાતું નહીં હા કપાતું નહીં
નક્કુર આવે. લેતા ઉડાડી મેં. હા આ તો તે તો રહી ગયું મારું બેટું. સારી બધું હોરવું પડશે. હા હા હોરી દઉં એ નહીં હોવાનું લેવાનું. ચાલશે ને? આ ચાલશે. આ તો કોભા માટે ખાલી નહીં. કોપા માટે લેવાનું છે. આમ તમારા સીધા વિષય હોય આપણો આમાં મારું બેટું કાપવાનો એટલે પ્રતિક ઉપાડો એક એક. મારી વાસી નથી ને હું ઉડાડી મેળવું કલાકમાં બધું આપણે હજ ના હું તમારે વસી લાવવી પડે ને. ના ભૂલી ગયો હાથો ભાઈ ગયો તો હા હાથો ભાઈ ગયો તો હું મેલું નહીં હાથો ભાઈ ગયો તો ભાઈ ગયો હા માર બધું મારે પડી પણ નહીં બગડી હાથો ભાઈ ગયો ભાગી નાખ્યો. હા નાખવાનો ટાઈમ ખાલી કરશું ઘરનો તો એ નહીં મેળ પડ્યો. તમે તો યાર હાથે નાખો એટલે લ્યો તાણ તમારે મશીન પશીન પડ્યું છે. હું તમારા ભાઈ ખેતા થાવ ચાવો લેતા આવો લે તો જજે આણો સીધા સીધા નાલો કાપી નાખશે. સીધા ભાવ વગર નહીં મેળ આવ્યો. એટલે મારું ઊંચું હોય ને એટલે સીધો ખેંચી લે હજુ. પેલું બાજી આવે તો જુદા ચાલો નહીં. એને હોરી દે ને. લેવું એની ચાલશે કા બાવળ છે ને એટલે બહુ ધ્યાન રાખવી પડે. સીધા નથી કોમ આપડે તાણે. સીધા બાના જ કોમ આમાં એમાં ચપ્પલ હારા જોવી હો જુદા. સીધા બૂટ પહેરી ના પડતું અમારે ચોબડા ચપ્પલ લીધું બેરાટી મારે બેરાટી જ છે. બેરાઠી ને બેરાઠી હારા આવી. હા અમારે તો હારા ચપ્પલ ને હું રકોટા આવી. અંદર કોકો મસ્ત પણ સારું અમો અંદર પડી જાય સીધું ભાઈ લોક કરીને કાઢી કરું હો ભાઈ વસી હારી હે ને. પછી હાથો જ હો ભાઈ હા તો ભાગી ના જાય ને. વચનગર મોણા હે એવો જોવો બધા ભાગમાં લઈ આવી પડશે. ખાલી આલશે ને આસો જ નહીં ત્યાં અને હવે હાથાવાળા હી આપણે હા, જાતે કારીગર હે ને. તો હું જાતે કારીગર એટલે વાંધો આવે. ડોક્ટર ડોક્ટર પોતે જ છે. મશીનરી ઘેર પડી હે. આવો બાળજી મોહન બતાવી દીધો સિદ્ધરાજસિંહ કોણ દાગયા કોણ દાગો આ ખડાઈ રહ્યું ને પેલું કાપશે લઈને કોપોય થઈ જા અને હારી પડી જા બે મજરા આવી જાય નહીં. કાપતા ફાવશે એ નીકળી જાય તો આ કાપ બધું કાપ આડો છે ને હરી પેલા કાપી નાખ્યો ટૂંટો કાપો એનો લાગ આબાદ કરો બારો વગાડ નહીં વાગે એટલે પણ નહીં વાગે. રાગે રાગે હો. આટલો બરો આબાદ ને અચ્છા ઝાડું સારું પેલું હોય ને એટલે પકડીને બોલાવો પાડીને લઈ જઈ હે. સીધો ભાઈ આખો ઉલાડી મેલ્યો હો. કોને કોમમાં આવે હા લઈ ગઈ કાપી હવ હવ રે બે ચાર હે ને ચારે ચાર લઈ લેવા. એટલે થોડો ટૂંકો પણ લઈ રહીએ એટલે કોક કરશે એનું નેતા પેકિંગ સીધા એ આખું કરી દે કે પડી ના કસો ખાલી દેવાનું એક નેતા નહીં આવે તો એનો હતો નહીં ખોટું કાપેલું કા પડી રાખ્યું લાખ ખારો કરી દીધો નહીં પણ બાવળી નાગો થતા એને સીધો માસ્ટર ખરો એમાં. આવડે એમ કદી નાખો છે ને લોક કરો પણ પછી બહાર કદી ગમે એટલું કાપો તો ના હોય પછી હારી હોવી જોઈએ પછી આરામ ના ફરશો હો બહુ. પકડી ને બધા બાપા બોલે કે બોય જો નહીં જરૂર તો એ કોણ પકાડો હતા લાવતા હું કીધો રાવ
કેવું કરશું સીધા ભાગ્યો હવે એ કાપી નાખો પેલા પેલું કાપી આવે પાછળ જઈને ને પાછું એ હળી રહ્યા હતા હો એ બાજુ કાપી લે એટલે આવી જાય તો કેતું આમ જઈને આપણે બેને ચમનજી ચો ગયા દેવ એક બાદ બેસી જા કોટા વાગે કાપવા જાય પણ એક જ કાપીએ છે હોરી બધા આ રીતે હોરી હોય ને તો બધું કાપાઈ જાય વળે વળે કાપો ને તો કપાઈ જાય નહીં જીધા ખાઈ ના આવ્યા કેમણામ હા વિડીયો ચાલુ હોય જીધા ખાય શેખાડા ખાય પેલા બોલાય ને 12 વાગે બોલાય 11 વાગે જીધા 12 વાગે ચોકણ હું તો મમરા ખાઈ રહ્યો બેઠી લ્યો હું ભૂખ લાગે મારો અમે કોઈ ખાધું જ નહીં સિંગ લાગી હતી ખાવા પૈસા નતા પૈસા નતા પૈસા થઈ ગયા હા તે મન કે આવું તું લેતા આવો 10 રૂપિયા મારા ગુદામ હતા ઘેર મેલીને આવતો લે એવું પણ આગળ વડીઓ લાવી દીધી હોત ના ચાલો 10 જેવી હા આ કેટલી જફા મારી કરવાની થાય ભાગમાં આવો તો કશું ના આવત ભાગમાં હા પ્રોબ્લેમ માટે વડીઓ જ લાવવાની હતી વડીઓ જ લવાય પોક્યો ને તો તમે સારું થોડું કેટલા બહુ બહુ લઈ જતા આપણે ખાપે તો પડી હતી એમને કેટલા બહુ બહુ થી લેવા જો 100 રૂપિયા લે મેહાણા માપને હેરી લઈએ ને 120 રૂપિયા 1200 1500 રૂપિયામાં આવી જશે તાર હા સારું ફિનિશિંગ આવે એના પૈસા તો સમજ્યા અને આમાં કેવું ખબર આવા કાટું કહો એટલે મજા ના આવે જોઈએ તો વડીઓમાં ફિનિશિંગ આવે અને બોતતા સારું ફાવે વડીઓ પેલા કયા બાવળિયા બાવળ પેલા એકદમ સીધા હોય ને તો મજા આવે ઉપર ના પડે હો અરે કાપો આટલો ટેકો કરો બરોબર એ સારું સીધું આમ તો ના ના તો જેટલું કપાયેલું કાપો આ કાપતો નથી તમારે ઉપર ના આવે ને કે ઉભા કરવા ઉપર પડ્યું ને તો તમે ચોય ઉપાડીને લઈ જાવ હોય કર બાવળિયા નેકળાય હોય નહીં ઝાડા બહુ છે એટલે નેકળાયું ને ગળી ગળી નમી જાય હન રાજભા અમાર કોમેડી માસ્ટર છે પા જો આ લોક થઈ ગયો ને પતી હા હવે મસ્ત કપાઈ જાય લે આમાં કાપા થઈ રીતે પણ વજન વાળ છે ઓળે કાપા ને આપણે ખાય ટ્રેક્ટરમાં બહુ થાય નાખો આ બાજુ રાજભા અમારા જો એ કાપી દે સીધા બધા કાપી લેવાનું ચારે ચાર કપાઈ જાય લાગશે ને સારો એટલે ચોકણ જાવ ટ્રેક્ટર ભરી યાર આને તો કેવું બંધા ખબર બે ટ્રેક્ટરમાં જો જો રાગે રાગે બધું ઉપર ના આવે ભોય તો ભાઈ સિદ્ધરાજભાઈ ને
આ દિવાળી મહિનો ચાલે એટલે ધ્યાન રાખવાનું બહુ. હું ના ગોઠા બાવળીઓ તો ના ગોઠે પણ જોઈએ આ પગમાં કોટા પેસી ગયા છે. હા હા કયો બાવળે ગોઠા કો તો બૈરે ગોઠી બે એક કહેવાય ઓહ વાત સાચી મારે તાણે અને કયા બાવળ જેવો બૈરો હી તારે ખબર નહીં તમને હવે તાણે હડકાનો ખોટો ને બૈરું બે એક પેલા મારા બેટા છે ગયા હઈ પડવા વાળા બધા. હા કાપી જો અરે હડો લે મોટરસાઇકલ હડો હડો ટાઈમ એટલે ભૂખલાજી છે જલ્દી શું કરો છો હા હું ભયાનક જંગલમાં તાણે અમારા સિદ્ધરાજસિંહ કાપીને હાને જ જો છે લાકડા કાપે પણ ખબર પડતી નહીં, સિદ્ધરાજસિંહ લાકડા મજબૂત કાપી એમને જ બધા કાપે હો લાકડા. નહીં આલો હોત બતાય નહીં બધાને થોડા કાપ્યા અમે તો પણ મફત કપાય છે જો મિત્રો આ જંગલ અહીંથી લઈ જાઓ છો ભયાનક જંગલ છે. ઓહો ઓટો હા નીકળી ગયો નીકળી ગયા આસ્તા આસ્તા હો, ધીમે ધીમે. હાથ લઈ દે આ કોદો આગળ નહીં. બધા વજન હા ને લેવડે ઓછી હારી હે ને એટલે કાપ ના કશું ના કાપ. પેલી બરસી હતી પણ થોડી ઓછી પેલું બુઠ્ઠા જેવી હતી થોડી. બધું ખાસા વારે પણ ના મજા આવી પછી. ભાઈ સિદ્ધરાજભા તો બાવળિયા ઉપર ચડી ગયા છે. જો પેલું ક્યાંય ના જાય હો વરાગ ગયો હીરો આખું કરી દે. હા ના નાચેથી કાપી રહ્યા છે હજુ 2-3 લાકડા છે. તારે લાકડા ચીંગા નહીં હવે. એ લાકડા ચીંગા. એક ચીંગી. વાઘની હો અશ્મના પહેરી જાય. મિત્રો જો અમારા સિદ્ધરાજબા લાકડા કાપી રહ્યા છે એટલે સિદ્ધરાજબાને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ બ્લોગ ચાલુ છે તો આગળ થોડો ચાલુ રાખજો કે આખું જંગલ વિસ્તાર તમને હું બતાવું છું. હવે લાકડા અમે કાપી રહ્યા આવ્યા છે એટલે થોડો લાકડા છે એટલે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે અને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ખાધા વગણા એટલે ખાવા તો જવું પડશે. જંગલમાં ક્યાં ખાવા જઈએ કારણ કે 10, 10:30, 11 વાગ્યાના આવ્યા છે. એ પેલું કાપેલું ઉપર અમારા સિદ્ધરાજભા કાંઠા છે એટલે એમને બધા કાપ્યા છે. ભાઈઓને સાથ આલ્યો છે બધાની. બધા અમારા એક્ટર અમે 4 જ છીએ હાલ તો અહીંયા. અમારા ભાઈઓ સાથે એટલે એમના હંગાથી અમારે આવવું પડે કેમ કે માતાજી પગપાળા સંઘ યાત્રામાં જવાનું છે એટલે બધી તૈયારી કરવી પડે. 31 તારીખે જવાનું છે એટલે આગળ અમે વિડીયો બનાવીશું 31 તારીખે. અત્યારે દિવાળી મહિનો છે એટલે અમે થોડો વિડીયો બનાવીએ છીએ. બ્લોગ ચાલુ રાખજો આગળ. આ ધારી લાય આ રાવણની ફરસી લઈ લો હો. રાવણની ફરસી તો અમે લાકડા કાપી રહ્યા છે ને હવે મિત્રો નીકળીએ છીએ. જય માતાજી મિત્રો. સિદ્ધરાજભા આગળ જતા રહ્યા છે હું એકલો જ છું. ફરસી લઈ લેજે પકું. સિદ્ધરાજભાનો બાબલો છે. ચલો હવે ઘરે જઈએ. લાકડા છીએ લઈ જઈએ ઉપાડી લઈએ ટ્રેક્ટરમાં મૂકી અને ઘરે રવાના થઈએ. હજુ થોડું કંચન ને એવું ધોવાનું છે તળાવમાં પણ અત્યારે ટાઈમ મળે તો ધોઈએ ને કાલે એટલે આગળ આ જંગલ કેવું છે મિત્રો જોજો. जंगल में कोई जोगी आया है, जंगल में कोई जोगी आया है, सोचो कभी है तो क्या है. वाह भाई वाह, સરસ મજાનું જંગલ હો પકુ. મજા આવી ગઈ ફરવાની. આજ ઘણા દાડે આવ્યા મજા આવી ગઈ જંગલમાં નહીં. હવ ઉડા અમારા પક્કુભાઈ ઘણીવાર વિડીયોમાં આવે છે તો વિડીયોમાં પક્કુભાઈ
દરરોજ આવતા રહેજો અને સારું બોલજો. શું કીધું અભડ્યો ને વાહ. તે હોટી પડી લેતા આવો પાતળી એ નહીં લઈ જવાની ફરસી લાવ્યો તું સારું હવે તો મિત્રો બ્લોગ ચાલુ રાખજો. અમે હવે નીકળી ગયા છીએ ઘર તરફ જવા. હજી કારણ કે રસ્તો એવો છે એટલે ધીમે ધીમે નીકળવું પડે. હાથે થાક લાગ્યો છે થોડો. એવી રીતે ગોઠવી દો. આટલા બધા ઘણા થઈ ગયા હતા. હારા લે પણ લેવા દો એ સુરજ તાત્કાલિક વધીએ ચાલ ખૂટવા ના જોઈ. સુરજજી બરાબર ખાસી બાબુ કાપી છે નહીં બધા આડા રાશે તો પેલા ઉભા રાખો પેલા. વાહ સૂર્યરાજ જે ના ફાવે લે સીધા એરે ગોઠવાઓ ખારા. સૂરજ આ બાદ લાવો થોડો. બીજું પણ બીજું પણ ગોઠવી પ્રતિક સિંગને ખાવાનું છે ખાવ નહીં સિંગ ખાવી હે હા તન ધોઈ નાખશે હવે ધોઈ નાખીએ. મજા આવે છે ગરમી લાગે ને તળાવમાં પડવાનું આખી મજા છે લગાવ નાવાનું અમે તો નહીં નાખીએ.